હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાનું છે વિભાગ ડી પ્રકરણ 6. બરાબર, ચલો શરૂ કરીએ. એનો પહેલો જે દાખલો છે કંઈક આવો આપેલો છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD. AB ને સમાંતર CD છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય. E અને F સમાંતર ન હોય તેવી બાજુઓ AD એ BC પર એવા છે કે જેથી EF AB ને સમાંતર હોય. બરાબર, સાબિત કરવાનું છે કે AE ના છેદમાં ED છે અને BF ના છેદમાં FC છે. બરાબર, ચલો શરૂ કરીએ. તો એમાં લખીએ આપણે સૌથી પહેલા તો ચલો આકૃતિ અહીં દોરેલી છે. બરાબર, તો લખીએ આપણે કે EF ને G માં છેદતી રેખા AC દોરો. ચલો AC ને આપણે દોરીએ આ રીતે. બરાબર, દોરાઈ ગઈ. બરાબર, એ જે G માં છેદે છે. બરાબર, એની આગળ લખીએ તો અહીંયા એમ આપેલું છે કે AB સમાંતર છે DC, આપણને અહીં આપેલું છે. બરાબર, અને બીજું આપેલું છે EF સમાંતર છે AB. બરાબર, આટલી વસ્તુ જે છે એ આપેલ છે. ઓકે, ચલો સાબિત કરવા માટે લખીએ આપણે કે ભાઈ તેથી AF સમાંતર છે DC. કઈ રીતે કહી શકાય? તો કે કોઈ એક રેખાને સમાંતર રેખાઓ પરસ્પર સમાંતર હોય. હવે ત્રિકોણ ADC માં આપણે જોઈએ. ત્રિકોણ AD અને C આની વાત થાય છે. બરાબર, તો એમાં EG સમાંતર છે DC. જો તો EG સમાંતર છે DC કહી શકાય? તો કે હા. શા માટે? તો લખીએ કારણ કે EF સમાંતર છે DC, એટલા માટે આપણે એવું લખી શકીએ છીએ. બરાબર, હવે તમે પ્રમેય ભણ્યા છો, પ્રમેય 6.1. તો લખીએ પ્રમેય 6.1 મુજબ AE ના છેદમાં ED બરાબર AG ના છેદમાં GC. આપણે એવું લખી શકીએ છીએ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બીજું ત્રિકોણ જોવાનું છે, એ જોવાનું છે CA અને B. આ આખું ત્રિકોણ છે એ હવે આપણે જોવાનું છે. બરાબર, ચલો લખીએ તેથી ત્રિકોણ CAB પરથી CG ના છેદમાં AG અને CF ના છેદમાં BF. તમે આકૃતિ જોતા જજો. બરાબર, એટલે કે આપણે તેને આમ પણ લખી શકીએ AG ના છેદમાં GC બરાબર BF ના છેદમાં FC. બરાબર, આને નહીં પણ આને સમીકરણ નંબર 2 કહી દઈએ. બરાબર, તેથી જો સમીકરણ નંબર 1 અને 2 જો તો આ જો AG ના છેદમાં GC સરખું છે, તો લખીએ સમીકરણ 1 અને 2 પરથી લખી શકાય કે AE ના છેદમાં ED
બરાબર BF ના છેદમાં FC. બરાબર, સાબિત કરવાનું હતું, અહીં સાબિત થઈ ગયું છે. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2. ચલો, હવે એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. સરસ. ચલો, એમાં રકમ આપેલી છે અહીં, એ લખીએ પેલા. બીજા જે છે એની રકમ છે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે. એવી રીતે જો આપણે આકૃતિ હમણાં દોરીશું. બરાબર. સાબિત કરો કે ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ CFB. બરાબર. ચલો, એના માટે હવે આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી લખીએ એટલે એ સાબિત થઈ જશે. બરાબર. જો પક્ષ એટલે શું, સૌથી પહેલા તો કે તમારે જે આમાં જે આપેલું છે એ શું આપેલું છે અહીંયા, તો કે આપણને અહીં આપેલું છે કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ, જો અહીં આપેલું છે AD પરનું બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે. બરાબર. સાધ્ય એટલે શું થાય કે તમારે જે સાબિત કરવાનું હોય તે શું સાબિત કરવાનું છે, ત્રિકોણ ABE ત્રિકોણ CFB. બરાબર, આવું તમારે સાબિત કરવાનું છે. તો એના માટે પહેલા આકૃતિ દોરીએ. ચલો, આકૃતિ કઈ રીતે દોરવાની છે, તો કે એમાં કીધું છે કે બિંદુ E જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD જે છે ને એની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. તો એ આ આકૃતિ જે છે એ કંઈક આ રીતે બનશે. બરાબર. પહેલા મેં ત્રિકોણ દોર્યું છે, તમે આ પણ દોરી શકો છો પહેલા, કેમ કે E જે છે ને એ ચતુષ્કોણ છે. બરાબર. એટલા માટે કયું ચતુષ્કોણ છે, ABC અને D, EF. બરાબર. ચલો, હવે આપણે લખતા જઈએ સાબિતી. સાબિતીમાં લખીએ કે સમાંતરમાં ચતુષ્કોણીય છે, તો કે હા, એના માટે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિ ખાસ જોતા જજો. બરાબર. ABCD માં ખૂણો A બરાબર ખૂણો C. ખૂણો A બરાબર ખૂણો C છે. શા માટે એવું લખ્યું છે, કારણ કે બંને સામસામેના ખૂણા છે, એટલા માટે આપણે એવું લખી શકીએ છીએ. તેથી ખૂણો BAE બરાબર ખૂણો FCB. ખૂણો FCB. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે લખીએ કે બિંદુ E એ સમાંતર બાજુ
ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે, તેથી AE સમાંતર છે BC. પછી લખીએ આકૃતિમાં જોતા જજો AEB બરાબર CBE એકબીજાના યુગ્મકોણ છે. યુગ્મકોણ એટલે શું કે જે ઝેડ બનાવતા હોય એ. બરાબર, જો અહીંયા જોઈ લઈએ એ કયા ખૂણા છે. બરાબર, જો કયા કયા ખૂણાની વાત કરીએ આપણે, AEB અને CBE. જો આખો ઝેડ બને છે કે નહીં, એટલે અંદરના ખૂણા કયા હોય, એકબીજાના યુગ્મકોણ હોય. બરાબર, તેથી AEB બરાબર ખૂણો CBF. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે ત્રિકોણ ABE અને ત્રિકોણ CFB માં ખૂણો BAE બરાબર ખૂણો FGB. આ કોના પરથી, સમીકરણ નંબર 1 પરથી આપણે લીધું છે. પછી ખૂણો AEB બરાબર ખૂણો CBF. આ કોના પરથી લીધું છે, આપણે સમીકરણ 2 પરથી લીધેલું છે. બરાબર, તો જો બે ખૂણા સરખા થયા ને, તેથી ખુ શરત મુજબ આપણે કહી શકીએ છીએ કે ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ CFB. બરાબર, ચલો હવે આપણે લખીએ ત્રીજો પ્રશ્ન. આપ્યો છે કે બિંદુ DA ત્રિકોણ ABCની બાજુ BC પરનું એવું બિંદુ છે કે ખૂણો ADC બરાબર ખૂણો BAC થાય છે. તો આપણે સાબિત કરવાનું છે. લખીએ કે સાબિત કરો કે CA નો વર્ગ બરાબર CB ડોટ CD. ચલો એના માટે આકૃતિ પહેલા દોરી નાખીએ. બરાબર, આવી રીતે કંઈક આકૃતિ બનશે. તમારે વ્યવસ્થિત સ્કેલથી દોરવાની રહેશે. બરોબર, નામ છે ABC અને AD. આ રીતે બિંદુ છે. બરાબર, હવે આપણે સાબિત કરવાનું છે. આપણે સાબિત કરી લઈએ. ઓકે, ત્રિકોણ જોતા જજો, હું લખું છું આમાં આકૃતિ. બરાબર, CDA અને ક્યાં છે, અહીંયા CDA અને CAB માં ખૂણો ADC બરાબર BAC આપણને આપેલ છે. જો ADC બરાબર BAC. ઓકે, પછી ખૂણો ACD આખો ખૂણો બરાબર BCA. બંને એક જ ખૂણા છે, તેથી ખુ શરત મુજબ ત્રિકોણ CDA સમરૂપ છે ત્રિકોણ CAB. બરાબર, ચાલો, તેથી CD ના છેદમાં CA બરાબર CA ના છેદમાં CD. તેથી ક્રોસ ગુણાકાર કરીએ તો CB ગુણ્યા CD, ડોટનો મતલબ થાય ગુણાકાર, અને CA ગુણ્યા CA. તો બે CA ભેગા થયા કેટલા થઈ જાય, એનો વર્ગ થાય ને, CA નો વર્ગ.
તેથી સાબિત કરવાનું તો એ થઈ ગયું તો કે હા સાબિત થાય છે કે CA નો વર્ગ બરાબર CB ગુણ્યા CD છે. ઓકે, એની પછીનો ચોથો પ્રશ્ન છે. પહેલા રકમ લખીએ આપણે પ્રશ્ન નંબર 4 માટે. ચલો, આમાં છે ને મોસ્ટ ટાઈમ બી તમારો પ્રમેય પહેલો છે 6.1 ઈ પહેલા કરજો પછી આ દાખલાઓ. બરાબર. જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગા હોય તો સાબિત કરો કે AB ના છેદમાં PQ બરાબર AD ના છેદમાં PM થાય. ઓકે, ચલો આના માટે આપણે સાબિત કરવાનું છે એ કરીએ. એની પહેલા આપણે આકૃતિ દોરવી પડશે, એ આપણે દોરીશું. બરાબર. ચલો, ચલો પહેલા આકૃતિ દોરીએ. એક આકૃતિ કંઈક આ રીતે છે. બરાબર. નામ આપી દઈએ A, B, D અને C. આ બાજુઓ સરખી છે એવું અહીં કહેવામાં આવેલું છે. પછી અહીંથી દોરીએ P, Q અને R, અહીંયા M. આ બંને બાજુઓ સરખી છે. બરાબર. આકૃતિ દોરાઈ ગઈ. હવે આપણે લખીએ અહીંયા કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR અહીં આપણને આપેલ છે. તેથી AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR થાય. આ તો આપણને ખબર જ છે. બરાબર. તેથી AB ના છેદમાં PQ બરાબર, જો B અને C છે બરાબર, તો આપણે આમ લખી શકીએ છીએ 1/2BC. QR છે અને આપણે આમ લખી શકીએ 1/2QR. તેથી શા માટે એવું લખ્યું છે? કેમ કે આ AD છે ને, AD એ BC નો અડધો ભાગ છે. તો જો મારે અહીંયા BD લખવું હોય તો એ કોનો ભાગ છે? BC નો અડધો ભાગ, એટલે 1/2 લખ્યું છે. બરાબર. તો AD અને PM એ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ છે. તેથી AB ના છેદમાં PQ બરાબર BD ના છેદમાં QM. તમે આમ લખી શકો છો. હવે બીજો ખૂણો લઈએ. ABC બરાબર PQ અને R માં જોઈએ તો ABD બરાબર PQM તમે લખી શકો છો. કેમ કે ઉપર આપણે દર્શાવવું છે એટલા માટે. જો સાવ સહેલા પ્રશ્ન છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM માં AB ના છેદમાં PQ બરાબર BD ના છેદમાં QM અને ખૂણાઓ પણ આપણે સરખા કર્યા. જો અહીંયા લખ્યો છે મેં ABD બરાબર PQM
જો કઈ શરત અહીંયા લાગુ પડશે, બે બાજુ અને એક ખૂણો છે, તેથી બાખુબા શરત મુજબ અથવા શરત પ્રમાણે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ પી ક્યુ એમ. તેથી આપણે લખી શકીએ કે એ બીના છેદમાં પી ક્યુ બરાબર એ ડીના છેદમાં પી એમ. આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. દાખલા નંબર 5. ચલો પ્રશ્ન નંબર 5 માટે જોઈએ. તો ચલો રકમ લખી લઈએ. પહેલા રકમને પહેલા સમજી લઈએ આપણને શું કહેવા માંગે છે. આપેલ આકૃતિઓ આપણને કંઈક આકૃતિમાં આપેલી છે. હમણાં હું દોરું છું કે આપેલ આકૃતિમાં ત્રિકોણ એ બી સી ના વેધ એડી આપેલું છે. એડી અને સીઈ એકબીજાને પી બિંદુમાં છેદે છે. સાબિત કરો. જો આમાં 4 વસ્તુ સાબિત કરવાની છે, પણ સાવ સહેલું છે. સાબિત કરો કે પેલું છે ત્રિકોણ એઈપી અને ત્રિકોણ સીડીપી. પછી બીજું એ સાબિત કરવાનું છે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીઈ. પછી ત્રીજું છે ત્રિકોણ એઈપી અને ત્રિકોણ એડીબી. અને ચોથું સાબિત કરવાનું છે ત્રિકોણ પીડીસી અને ત્રિકોણ બીઈસી. બરાબર. સૌથી પહેલા તો આના માટે તમને એક આકૃતિ આપેલી છે, એ અહીં આપણે ડ્રો કરી નાખીએ. બરાબર કે આવી કંઈક આકૃતિ તમને આપેલી છે, વ્યવસ્થિત આપણે દોરી લઈએ. આ રીતે એક આકૃતિ તમને આપેલી છે. તમારે સ્કેલનો ઉપયોગ કરીને દોરવાની છે. બરાબર. ઓકે. અહીંયા સી ડી બી ઈ અને અહીંયા એ. અહીંયા છે બિંદુ પી. અહીંયા પણ કાટકોણ રચાય છે. બરાબર. ચલો આકૃતિ જે છે મેં દોરી છે એ લખું છું. એમાં ખૂણાઓ તમારે જોતા જવાના છે. બરાબર. પહેલું જે છે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એઈપી અને ત્રિકોણ સીડીપીમાં એને સમરૂપ કરવા માટે કોઈ પણ શરત લાગુ પાડવી પડશે. એઈપી અને સીડીપી. ઓકે. ઓકે. એમાં ખૂણા સમરૂપ થઈ જાય. કાટકોણ ખૂણા જ આપ્યા છે. કાટકોણ ખૂણા આપ્યા છે ને, બરાબર, એ લખી નાખીએ. એઈપી એ કાટકોણ જ થશે. તો એઈપી બરાબર ખૂણો સીડીપી એ કાટખૂણો છે. બાજુમાં લખવાનું, બરાબર, કે કયો ખૂણો બને છે. પછી ઈપીએ અને ડીપીસી એકબીજાના શું છે? અભિકોણ બન્યા ને. અભિકોણ તમે ભણી ગયા છો. ઈપીએ બરાબર ડીપીસી એકબીજાના થશે અભિકોણ. તો જો બે ખૂણા તો સરખા થઈ ગયા. તેથી શરત મુજબ કહી શકાય કે ત્રિકોણ એઈપી સમરૂપ છે ત્રિકોણ સીડીપી. હવે બીજું સાબિત કરવાનું છે, એને લઈ લઈએ. જો ખૂણાઓ લખું છું પણ આકૃતિમાં જોતા જજો. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ સીબીઈમાં એબીડી બરાબર સીબીઈ એક જ ખૂણાઓ છે. આકૃતિમાં જોતા જજો. બરાબર. પછી
ADB બરાબર CEB કાટખૂણાઓ છે. કેવા છે? કાટખૂણાઓ છે. આમાંય કઈ શરત લાગુ પડી? ખોખું. લખીએ કે ખોખું શરત મુજબ ત્રિકોણ ABD સમરૂપ છે ત્રિકોણ CBE. એની પછી ત્રીજું, ત્રિકોણ AEP અને ત્રિકોણ ADB માં એમાંય તે જો આ રીતે જ લખી નાખીએ. કાટખૂણા બને છે ને એ જ લખી નાખ્યા પહેલા, બરાબર. આ બંને કાટખૂણા છે અને એક જ ખૂણા એમાં પણ બને છે કે EAP બરાબર DAB. કેવા છે? એક જ ખૂણા છે. જો આ બધામાં ખોખું શરત લાગુ પડશે. તેથી ખોખું શરત મુજબ ત્રિકોણ AEP સમરૂપ છે ત્રિકોણ ADB. બરાબર. એની પછી ચોથું સાબિત કરવાનું છે, એને લઈ લઈએ કે ત્રિકોણ PDC અને ત્રિકોણ BEC માં ખૂણો PDC એમાં જો કાટખૂણો બને છે. બધામાં જો કાટખૂણો લીધો છે અને પહેલામાં જ એક અભિકોણ બન્યો છે. બાકી તો એક જ બાજુ બધામાં જે બની છે ને એ લઈ લીધી છે, બરાબર. બાકી દાખલો સાવ સહેલો છે. એક જ બાજુ, એક જ ખૂણો બાજુ શું? તેથી ખોખું શરત મુજબ ત્રિકોણ PDC એકરૂપ છે ત્રિકોણ BEC. બરાબર. હવે જો 1 થી 5 દાખલાઓ આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે લખવાના છે પ્રમેય. બરાબર. તમને 2 પ્રમેય પૂછ્યા છે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને થેલ્સના પ્રમેયનો પ્રતીક પ્રમેય. એનો મતલબ એ થયો કે 6.1 અને 6.2. બરાબર. તો દાખલા નંબર 6 જે છે એમાં પ્રમેય પૂછ્યો છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જો લખવાનું 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. પ્રમેય લખવાનું, પછી આપણે એને સાબિત કરવાનું છે, બરાબર. તો જો, અને તમારા માટે મોસ્ટ ટાઈમ પ્રમેય છે 6.1 હશે જ તે, બરાબર. પહેલા તો એમ કીધું છે કે પ્રમેયને લખો. પ્રમેય જે છે, બરાબર, એ પ્રમેય લખું છું અહીંયા 6.1 પ્રમેય, બરાબર. કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓનું ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, ચલો. હવે આપણે સાબિત કરવાનું શરૂઆત કરી દઈએ, બરાબર. સાબિત કરવા માટે સૌથી પહેલા લખવું પડે છે પક્ષ.
પક્ષમાં તમે શું લખશો? લખું છું અહીંયા કે ત્રિકોણ એ બી સીની બાજુ, એના માટે જો આકૃતિ છે તમારે યાદ રાખવાની છે, પણ પહેલાં પક્ષ લખવું પડે. BC ને સમાંતર, જો ઉપર લખ્યું ને જ લખું છું, પણ ખાલી ત્રિકોણ ને બાજુઓ દર્શાવી લખું છું કે સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. પછી લખવાનું છે સાધ્ય. સાધ્ય કોને કહેવાય? કે હવે જે તમારે સાબિત કરવાનું હોય એ. શું સાબિત કરવાનું છે આપણે? કયા બે રેખાખંડો ભાગ કયા AB ના ભાગ પડ્યા તો AD ના છેદમાં DB, અને AC ના ભાગ પડ્યા તો AE ના છેદમાં EC. આવું તમારે સાબિત કરવાનું છે. અને એના માટે જો આકૃતિ છે એ આવી બનશે. D અને E વચ્ચે છે ABC, D અને E. આની પરનો લંબ દોરીએ તો EN, આની પરનો લંબ દોરીએ તો EM, અને જે કાટખૂણાઓ રચે છે. બરાબર. પછી આને આપણે જોડી દેવાના છે DC ને, અને BC ને પણ જોડી દેવાના છે. બરાબર. સાબિતી લખી હવે આપણે. લખતા જઈએ. ચલો. BE તથા CD દોરો. તો જો આપણે ઉપર દોરી નાખ્યા છે, અને બીજું શું દોર્યું આપણે? BM લંબ છે AB, અને સોરી AC નો લંબ છે ને DM, સોરી AC, અને EN લંબ છે. હવે આ AB નો લંબ દોર્યો, AB દોરો, કે જે આપણે જો મેં દોરી જ નાખ્યું છે. હવે 4 ખૂણાઓ છે. બરાબર. તો ADE બરાબર 1/2 ગુણ્યા ADE માટે લઉં તો AD એનો પાયો અને EN એની ઉપરનો વેધ. પછી BDE લઉં તો BD એનો પાયો અને એની ઉપરનો વેધ, સોરી હા એ જ તે કયો થશે એની ઉપરનો વેધ? E અને N. AD ગુણ્યા EN. પછી BDE માં પણ એમ જ થાય ને, BD ગુણ્યા EN. હવે આ બાજુનો ખૂણો આ અને બીજો આ, એ લઈ લઈએ. ચલો. તો એમાં ADE બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM, અને અચ્છા એક મિનિટ, 2 વખત કેમ AD આવી ગયું? ના ના હાલશે, આ જ ખૂણો લીધો છે. AED આવે ને? હા, તો AE એનો પાયો અને ઓલો એનો લંબ. AE ગુણ્યા DM, અને DEC બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. રેડી? ચલો. આગળ લખીએ. હવે જો DM અને EM સરખા થતા હતા. બરાબર. તો આપણે સરખાવી દઈએ કે ADE ના છેદમાં BDE બરાબર 1/2 AD ગુણ્યા EN, અને 1/2 DB ગુણ્યા EN. તો જો આ સરખું હોય બધું નીકળી ગયું તો શું આવ્યું? AD ના છેદમાં BD અથવા DB. અહીંયા DB લખ્યા છે તો તમે અહીંયા DB જ લખો. સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજા બે છે એને આપણે સરખાવી દઈએ.
તો એમાં લખ્યું હતું AED ના છેદમાં DEC, તો 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને 1/2 EC ગુણ્યા DM. ચલો આ બધું નીકળી જાય, વધ્યું શું? AE ના છેદમાં EC સમીકરણ નંબર 2. હવે જે લાઈન લખવું છે એની ખૂબ જ જરૂરી છે અને લખવી જરૂરી પણ છે કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર છે DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી BDE બરાબર DEC સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC છે. જે સાબિત કરવાનું હતું અહીંયા સાબિત થઈ ગયું છે. બરાબર. હવે એની પછીનો પ્રમેય આપ્યો છે થેલ્સનો પ્રતિપ્રમેય. એટલે કયો પ્રમેય થયો? 6.2. બરાબર. લખ્યું છે કે થેલ્સના પ્રમેયનું પ્રતીપ લખો અને સાબિત કરો. તો ચલો આપણે કેમ ઓલામાં લખ્યું હતું એવી રીતે લખવાનું છે, સાબિત કરો. બરાબર. ચલો લખીએ આપણે અહીંયા કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. તો બસ આજે આપણે એ જ સાબિત કરવાનું છે. એના માટે આપણે પક્ષ લખી નાખીએ. હવે આપણે સાબિતી આપવા માટે પહેલા પક્ષ લખવો પડશે ને, તો જો લખું છું ને એ જ રીતે આપણે આકૃતિ દોરશું. બરાબર. જે પહેલા પ્રમેયમાં હતું ને એની જેવું છે, થોડુંક અલગ છે. સીમા રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે છે કે જેથી AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય, જે આપણે પહેલા પ્રમેયમાં સાબિત કર્યું હતું એ. બરાબર. પછી સાધ્ય શું? તો કે પહેલા પ્રમેયમાં તો ઓકે છે, આપણે સાબિત કરવાની ખબર હતી, પણ આમાં આપણે શું સાબિત કરવાનું છે? તો કે DE સમાંતર છે BC. આપણે દોરેલી જે રેખા છે ને DE એ ત્રીજી બાજુ BC ને સમાંતર છે એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર. હવે એના માટેની આકૃતિ જો કંઈક આવી છે. પછી આ રીતે D અને E રેખા દોરેલી છે. D અને E. તો એમાંથી એક રેખા છે ને આ રીતે પસાર કરવામાં આવે છે કે જે છે ને આ DE ની એક્ઝેક્ટ ઉપર જ છે. એનું નામ આપી દેવામાં આવે છે E ડેશ. આ નામ આપણે આપી દઈએ A, B અને C. બરાબર. તો હવે જે રેખા દોરીને એના માટે લખવું પડશે.
બરાબર, આકૃતિમાં જે આપણે વધારાનું દોરીએ છીએ એ લખવું પડે. તો લખીએ હવે આપણે સાબિતી. બરાબર, એટલે પ્રકરણ નંબર 6 વિભાગ ડી માં જે દાખલા પૂછાણા હતા એ અહીંયા પૂરા થઈ છે. બરાબર, કે રેખાઓ ડીઈ અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. આથી તેમના માટે ફક્ત બે જ શક્યતાઓ છે. કઈ કઈ છે? કે જો પહેલી છે ડીઈ એ બીસી ને સમાંતર છે, અથવા બીજી છે ડીઈ એ બીસી ને સમાંતર નથી. આ બે જ શક્યતાઓ છે, કાં તો છે કાં તો નથી. બરાબર, હવે આપણે ધારીએ કે ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી એવું આપણે ધારી લઈએ. બરાબર છે તે, પણ આપણે જો ખોટું અહીંયા ધારી લઈએ ને તો આપણે એને સાચું સાબિત કરવા માટે દલીલ કરવી પડે છે. એટલા માટે આવું ધાર્યું છે કે ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી રેખા દોરો. આપણે જો મેં દોરી ખબર ઈ ડેશ વાળી એની વાત થાય છે. એસી ને ઈ ડેશ માં છેદે તો એનું નામે આપણે આપી દીધું છે ઈ ડેશ. બરાબર, હવે પ્રમેય 6.1 આપણે ભણ્યા તો કે હા, એક મુજબ શું સાબિત કર્યું હતું? એમાં એ ડી ના છેદમાં ડીબી સાબિત કર્યું હતું. તો અહીંયા ઈ ડેશ છે તો એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી લખી શકાય. પરંતુ પક્ષમાં આપણને કંઈક આપ્યું છે આવું કે એ ડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈ સી છે, એવું આપણને પક્ષમાં આપેલું છે. બરાબર, તો હવે આગળ લખીએ. તેથી આ બંને સરખાઈ દઈએ, કેમ કે જો આની એક બાજુ સરખી થાય તો બીજી બાજુ સરખી જશે. આપણો નિયમ છે ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી બરાબર એ ઈ ના છેદમાં ઈ સી. બરાબર, તેથી બંને બાજુ એક ઉમેરતા, બંને બાજુ ચલો એક એક ઉમેરી દઈએ. એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી પ્લસ 1 એ ઈ ના છેદમાં ઈ સી પ્લસ 1. ચલો આને આની સાથે કરો તો ગુણાઈ જાય, એટલે પ્લસ ઈ ડેશ સી એના છેદમાં ઈ ડેશ સી અને એ ઈ પ્લસ ઈ સી એના છેદમાં ઈ સી. તો છે તે મિશ્ર અપૂર્ણાંક હતો, આપણે ખાલી અપૂર્ણાંકમાં ફેરવા છે. બરાબર, ચલો આ અને આ બંને ભાગો કોના છે? તો કે એ સી ના છે. કોના છે? એ સી ના. તો એ સી ના છેદમાં ઈ ડેશ સી અને અહીંયા એ સી ના છેદમાં ઈ સી. આને ઉલટાવી નાખીએ તો આવું થાય, કેમ કે એસી સરખા થયા આવી રીતે. બરાબર, હવે સી સમાન છે તો એ પણ નીકળી જાય. બરાબર, તેથી ઈ ડેશ સી બરાબર ઈ સી સમાન છે એવું આપણે કહી શકાય ને. આમ ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુઓ છે એવું આપણે કહી શકીએ છીએ. સંપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેશ બરાબર ઈ સરખા છે. બરાબર, આથી રેખા ડીઈ ડેશ અને રેખા ડીઈ એક જ છે. આપણને ખબર જ હતી પહેલાથી એક જ છે, પણ તોય આપણે જો ખોટી વસ્તુ ધારીએ તો એની સાચી કરવા માટે આપણે લખીએ છીએ. બરાબર, તેથી ડીઈ ડેશ સમાંતર છે બીસી, તેથી ડીઈ સમાંતર છે બીસી. અહીંયા સાબિત થઈ ગયું. બરાબર, ઓકે. 6.1 મિત્રો, તમારો પ્રમેય ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે સ્કીપ કરવાનું
વિચારશો નહીં, વ્યવસ્થિત વાંચી લેશો, પૂછાશે જ. બરાબર, ઓકે. પૂછાવાની શક્યતા છે ઘણી બધી. ઓકે મિત્રો, જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.